વક્તવ્ય દ્વારા. ગઈકાલે માગશર વદ એકાદશીનો પવિત્ર દિવસ ગયો. આ પવિત્ર દિવસ એટલા માટે સ્વામિનારાયણ સંપ્રદાય માટે ઐતિહાસિક છે કારણ કે આજથી બરાબર 220 વર્ષ પહેલાં પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણે સૌરાષ્ટ્રના ફરેણી નામના ગામમાં આ દિવસે જ તારીખ 31 ડિસેમ્બર 1801ના રોજ એક દિવ્ય મંત્ર આપ્યો હતો, સ્વામિનારાયણ મંત્ર. એક શીતળદાસના મુમુક્ષુને રામાનંદ સ્વામીના દર્શન કરવાની ઈચ્છા હતી. તે વિલાપ કરતો હતો અને પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણે આ મંત્ર આપ્યો અને સૌને આ મંત્રનું રટણ કરવાનું કહ્યું. અને તે દિવસે એમણે જે આ સ્વામિનારાયણ મહામંત્રના મહિમાની વાતો કરી એને મહાન કવિશ્વર શ્રી દલપતરામે સુંદર રીતે કાવ્યાત્મક રીતે ગૂંથી લીધી છે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે, છે નામ મારા સ્મૃતિમાયનેક સર્વોપરી આ જગણાય એક. કેટલો બધો અદ્ભુત મહિમા સ્વામિનારાયણ ભગવાન પોતાના શબ્દોમાં કહે છે. ષટશાસ્ત્ર ત્રણો સાર છે આમાં તપ જપ વ્રત બધાનો સાર છે. સ્વામિનારાયણ ભગવાને એ દિવ્ય મંત્ર આપ્યો, એનો મહિમા વચનામૃત ગઢડા પ્રથમના 56માં પણ કહ્યો છે. તેઓએ કહ્યું કે ગમે તેવો પાપી હોય ને અંત સમયે જો તેને સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મ મોહલને વિશે નિવાસ કરે છે. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ આ મંત્રના મહિમાની અદ્ભુત વાતો કરી છે. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રથમ પ્રકરણની 53મી વાત અદ્ભુત ઉચ્ચારી છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સ્વામિનારાયણ મંત્ર જેવો મંત્ર આજે કોઈ બળ્યો નથી. એ મંત્રે કાળા નાગનું ઝેર ન ચડે, એ મંત્રે વિષય ઉડી જાય છે, બ્રહ્મરૂપ થાય છે ને કાળ કર્મ ને માયાનું બંધન છૂટી જાય છે. એવો એ બહુ બળ્યો મંત્ર છે, માટે નિરંતર ભજન કરવું. આ વાતમાં સ્વામી એક આધ્યાત્મિક મર્મની અદ્ભુત આપણને વાત સમજાવે છે. ગુણાતીતાનંદ સ્વામી પ્રથમ પ્રકરણની 272મી વાતમાં ફરીથી સ્વામિનારાયણ મહામંત્રની વાત કરે છે. સ્વામી શ્રીને ગુણાતીતાનંદ સ્વામીજીને કોઈ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી મૂંઝવણ આવે તો કેમ કરવું? ત્યારે ઉત્તર કર્યો છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું, તેથી મૂંઝવણ ટળી જાય. ભગવાન શ્રી સ્વામિનારાયણના મુખેથી આ જે મંત્ર ઉદ્ભવ્યો એ મહામંત્ર આમ જોવા જાઓ તો પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણનું એક પ્રદાન છે અને માત્ર પ્રદાન નહીં પણ એક બહુ જ મોટું વરદાન છે. કારણ કે છેલ્લા 220 વર્ષોથી હજારો હરિભક્તો, સંતો, આબાળ વૃદ્ધ સ્ત્રી પુરુષો આ મંત્રની શક્તિનો અનુભવ કરીને એના આધારે પોતાની જીવન નયાને ખૂબ સરસ રીતે હંકારી રહ્યા છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ અને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દોનું હમણાં આપણે શ્રવણ કર્યું. આ શબ્દો કોઈ સામાન્ય શબ્દો નથી, આ પરાવાણીના શબ્દો છે. કારણ કે સાક્ષાત અક્ષર બ્રહ્મના શબ્દો છે, સાક્ષાત પરબ્રહ્મના શબ્દો છે. અને આ જે પરાવાણી છે તેમાં આપણા આધ્યાત્મિક પ્રશ્નોનું સમાધાન છે, આપણા ભૌતિક પ્રશ્નોનું સમાધાન છે. આજના કે આવનારા યુગના અનેક લોકોને, એ કોઈ પણ દેશના હોય, કોઈ પણ નાત જાતના હોય, કોઈ પણ પ્રકારના બેકગ્રાઉન્ડવાળા હોય, ચાહે તે અભણ હોય કે ભણેલા હોય, સૌ કોઈ માટે આ મંત્ર એ ભૌતિક અને આધ્યાત્મિક સમાધાનનો માર્ગ ચિંધે છે. અને એટલું જ નહીં, આ મંત્રનો મહિમા ત્યાં સુધી કયો છે
જે સદગુરુ નિષ્કળાનંદ સ્વામી કહે છે કે આ મંત્રની ભણક કોઈના કાને પડશે રે તો તેની અક્ષર પોળ ઉઘડશે રે. મુક્તિ મળી જશે. મોક્ષદાયક આ મંત્ર છે. કેમ આટલો બધો મહિમા આ મંત્રનો? આમ તો સામાન્ય રીતે ભગવાનના નામમાં તો આવી શક્તિ છે જ, એમાં કોઈ શંકા નથી. પણ આ જે સ્વામિનારાયણ નામરૂપી મંત્ર છે એમાં બ્રહ્મ અને પરબ્રહ્મનો વાસ છે. અહીંયા બે શબ્દ છે, સ્વામી અને નારાયણ. બે શબ્દ, સ્વામી અને નારાયણ. સ્વામી એટલે જીવ, ઈશ્વર, માયાના અધિપતિ, કારણ, આધાર એવા અક્ષર બ્રહ્મ જેનો શાસ્ત્રોએ અપરંપાર મહિમા ગાયો છે. એટલે કે જીવ, ઈશ્વર, માયાના અધિપતિ કે સ્વામી એવા અક્ષર બ્રહ્મ એ અહીંયા સ્વામી શબ્દથી વ્યક્ત થાય છે. અને નારાયણ એટલે એ સ્વામીના પણ અધિપતિ, એટલે કે અક્ષર બ્રહ્મના પણ અધિપતિ પરબ્રહ્મની વાત છે. એટલે જ્યારે આપણે આ મંત્રનો ઉચ્ચાર કરીએ છીએ, આ મંત્રનો જાપ કરીએ છીએ, ત્યારે સહેજે સહેજે બ્રહ્મ અને પરબ્રહ્મ, અક્ષર અને પુરુષોત્તમનો આપણને યોગ થાય છે. એટલે કે પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણનો અને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો આપણને યોગ થઈ જાય છે. એટલે સ્વામિનારાયણ મંત્રના જાપને તમે એક યોગ કહી શકો, તમે એક વેદાંત કહી શકો, કારણ કે અહીંયા બ્રહ્મ અને પરબ્રહ્મની વાત છે. તમે એને એક સાધના કહી શકો, કારણ કે અહીંયા મુક્તિ પ્રાપ્ત કરવાની દિશા પ્રાપ્ત થાય છે, મુક્તિ પ્રાપ્ત થાય છે. એટલે સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ બહુ અદ્ભુત વાત કરી. મને ફરી નિષ્કળાનંદ સ્વામીની વાત યાદ આવી. નિષ્કળાનંદ સ્વામી તો એમ કહે છે કે આ સ્વામિનારાયણ નામની ભણક જેના કાને પડશે રે તેની અક્ષર પોળ ઉઘડશે રે. ભણક એટલે માત્ર ગુંજારવ, ક્યાંક કોઈક અવાજ થઈ રહ્યો છે એવી ધારણા, એ પ્રકારે કોઈના કાનમાં સ્વામિનારાયણ નામ જશે તો તેને માટે પણ મુક્તિનો માર્ગ ઉઘડશે. પ્રેમાનંદ સ્વામી કારણ સમજાવે છે કે સકલ શ્રુતિ દધી મંથી કે પાયો સાર એક સ્વામિનારાયણ. ષટ શાસ્ત્રનો સાર છે, તમામ તત્વજ્ઞાનનો સાર છે. આવો સ્વામિનારાયણ મહામંત્ર, એનો અપરંપાર મહિમા ગુણાતીતાનંદ સ્વામી જે કહ્યો એમાં હમણાં જે આપણે એમની એક વાત સાંભળી એ આજના યુગ માટે બહુ જ આપણે માટે એક અદ્ભુત સમાધાન આપે છે. સ્વામી કહે છે કે મૂંઝવણ આવે તો કેમ કરવું? તો મૂંઝવણ આવે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરવું. હા, આ પૃથ્વી ઉપર જન્મેલો એક માનવ એવો નહીં હોય કે જેના જીવનમાં એવો સંજોગો ન આવ્યા હોય કે જેની ક્યારેય મૂંઝવણ ન થઈ હોય. અરે ધુરંધર મહાત્માઓ, ધુરંધર રાજા મહારાજાઓ કે સામાન્ય આદિવાસી કે સામાન્ય અભણ ખેડૂત સુધીના આ સમગ્ર વિશ્વને તમે વિશ્લેષિત કરો, એનું વિશ્લેષણ કરો, એનું અન્વેષણ કરો તો એક વ્યક્તિ એવો નહીં જડે કે જેના જીવનમાં મૂંઝવણ આવે તેવા સંજોગો ઊભા ન થયા હોય. ભગવાનના અવતાર આ પૃથ્વી ઉપર થાય છે અને એવા ગુણાતીત સંત આ પૃથ્વી પર અવતરે છે, એમને પણ એવા સંજોગો આવે છે, પરંતુ એમને મૂંઝવણ અડતી નથી, નડતી નથી. બાકી માનવ માત્રને મૂંઝવણ નડે છે. અને એમાંથી બહાર નીકળવા માટે આપણે સૌ અલગ અલગ પોતપોતાની રીતે ઉપાયો અજમાવીએ છીએ. ઘણી વખત લોકો મૂંઝવણમાંથી બહાર નીકળવા માટે વ્યસનનો આશરો લે છે. કોઈ વળી મૂંઝવણ નથી ટાળી શકતા એટલે ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સામાં ને ગુસ્સામાં અપશબ્દો બોલે છે અને ક્યારેક ગુસ્સાને કારણે વર્ષોના સંબંધો એક સેકન્ડમાં કાપી નાખે છે. સંબંધોમાં વિચ્છેદ થઈ જાય છે અને ક્યારેક મારામારી ઉપર પણ ઉતરી પડે છે અને મારામારીમાં ક્યારેક આગળ વધીને કોઈકને મારી પણ નાખે છે અને ક્યારેક એમ કરવા છતાં પણ પોતાની મૂંઝવણને ક્યાંય રસ્તો નથી જડતો બહાર નીકળવાનો. કંઈ બાકી ન રહે માર્ગ, કોઈ બારી ન દેખાય, ત્યારે માણસ આત્મહત્યા કરે છે. ખરેખર જાણીને આશ્ચર્ય થાય છે
કે 2020ના આંકડા ચોંકાવે તેવા છે. 2020માં આખા વિશ્વમાં 15 લાખ લોકોએ આત્મહત્યાઓ કરી છે. જરા ચોંકાવે તેવા આંકડાઓ છે. અને WHOના આંકડા એમ કહે છે કે દર વર્ષે ઓછામાં ઓછા 8 લાખ લોકો આત્મહત્યા કરે છે. કોરોનાના પેન્ડેમિકમાં એક વર્ષમાં 1.8 મિલિયન એટલે કે 18 લાખ લોકો મૃત્યુ પામ્યા. અને છેલ્લા 10 વર્ષમાં આત્મહત્યા કરનારાઓની સંખ્યા 80 લાખ છે. લગભગ કરોડ સુધી પહોંચી જાય. નોંધાવા ન પામેલા એવા બધા જ કિસ્સાઓ સાથે સાંકળીએ તો આટલી બધી મોટી સંખ્યામાં લોકો આત્મહત્યા કરે છે. કેમ? હા, કેટલા બધા લોકોને આત્મહત્યાનો વિચાર આવતો હશે, એમાંથી કેટલાક લોકો એને અમલમાં મૂકતા હશે અને એમાંથી કેટલાક જ લોકો સફળ થતા હશે. એ સફળ શબ્દ યોગ્ય નથી, પણ છતાં એ કરી શકતા હશે આત્મહત્યા. તો આવા જે અસંખ્ય લોકોને આત્મહત્યાના વિચારો આવે છે, એનું કારણ એ છે એમને એવી મૂંઝવણ થઈ છે કે જેમાંથી બહાર નીકળવાનો એમની પાસે કોઈ માર્ગ દેખાતો નથી, કોઈ બારી દેખાતી નથી. બુદ્ધિમાં અંધકાર છવાઈ ગયો છે, મન અતિશય અસ્થિર થઈ ગયું છે. એવા સમયે ગુણાતીતાનંદ સ્વામી આપણને માર્ગદર્શન આપે છે, અદ્ભુત માર્ગદર્શન આપે છે. આમ તો આ માર્ગદર્શન નવું નથી. એક વસ્તુ યાદ રાખવા જેવી છે, મૂંઝવણનું નિમિત્ત બહાર હોય છે, પણ મૂંઝવણનું સ્થાન અંદર છે. આકુળતા વ્યાકુળતા અંદર થાય છે, ક્યારેક નિમિત્ત બહાર હોય છે. અને એ બહારનું જે નિમિત્ત છે એને આપણે ક્યારેય સુધારી નહીં શકીએ, અથવા તો દરેક વખતે સુધારી શકાય એવા સંજોગો નથી હોતા. એટલે જે અંદર આપણા હાથમાં છે ત્યાં આપણે બદલવાની જરૂર છે, ત્યાં કંઈક સુધારો કરવાની જરૂર છે. નિમિત્ત જે બહાર છે એને કેટલુંક આપણે બદલી શકીશું અને કેટલી વખત બદલીશું અને ક્યાં સુધી બદલીશું. તો જ્યારે મૂંઝવણ થાય ત્યારે અંદર ઈલાજ કરવો જોઈએ. પથરી થઈ હોય કિડનીમાં, દુખાવો ઉપડ્યો હોય તો પેટ ઉપર કે કમર ઉપર કે કિડનીના એવા સ્થાનના બહારના ભાગમાં બામ ચોળવાથી એ પથરીનો દુખાવો ન મટે. અંદર વેદના છે એનો અંદરથી ઈલાજ થવો જોઈએ. બ્રેઇનમાં ગાંઠ છે તો માથા ઉપર માલિશ કરવાથી બ્રેઇનની ગાંઠ નહીં ઓગળે, એનો ઈલાજ અંદર કરવો પડે છે. એમ મૂંઝવણ અંદર થાય છે તો ઈલાજ અંદર થવો જોઈએ. એ અંદર કરવા માટે બહારની કોઈ શક્તિ કામ નથી લાગતી, ત્યાં એવી દિવ્ય શક્તિની જરૂરિયાત છે. એ એવો દિવ્ય ઈલાજ હોવો જોઈએ જે આપણા મનને સ્થિરતા આપે. કારણ કે મૂંઝવણમાં મન અસ્થિર થઈ જાય છે, ચંચળ થઈ જાય છે. વિચારોની એવી હડિયાપાટી ચાલે છે, એવી દોડી ચાલે છે વિચારોની, કોઈ એક વિચાર સ્થિર થઈ શકતો નથી. અને કેવી પરિસ્થિતિ હોય છે કે ફરતા પંખાના પાંખિયા ઉપર એક કાંકરી મૂકીએ તો કેટલી સેકન્ડ રહે કાંકરી તેના ઉપર. એમ મૂંઝવણને કારણે મન એટલું બધું ચંચળ થઈ જાય છે, એટલું બધું અસ્થિર થઈ જાય છે કે ત્યાં કોઈ સ્થિરતા આવતી નથી, કોઈ વિચારને સ્થિરતા નથી આવતી. એટલે આપણે ગાંગા થઈ જઈએ છીએ. બીજી બાબત કે જ્યારે મૂંઝવણ થાય છે ત્યારે બુદ્ધિમાં અંધારું છવાઈ જાય છે, કંઈ સૂઝતું જ નથી, આગળનું કંઈ દેખાતું નથી, કોઈ નિર્ણય લઈ શકતા નથી. એટલે એવો દિવ્ય ઈલાજ હોવો જોઈએ કે જે મનને સ્થિરતા આપે અને બુદ્ધિમાં અજવાળું આપે, બુદ્ધિમાં પ્રકાશ આપે. અને સાથે સાથે મૂંઝવણ થાય છે ત્યારે ક્યારેક આત્મા નિર્બળ બની જાય છે, આત્મા હિંમત હારી જાય છે. હમણાં આપણે આત્મહત્યાની વાત કરી, કેમ લોકો આત્મહત્યાના વિચારો તરફ ચડી જાય છે? આત્મામાં બળ નથી, સંઘર્ષ સામે ઝઝૂમવાની તાકાત નથી, સંજોગોનો સામનો કરવાની અંદર સંપૂર્ણ હિંમત તૂટી ગઈ છે. ક્યાંથી લાવશે હિંમત? દુનિયાનું કોઈ ઇન્જેક્શન એવું નથી, દુનિયાની કોઈ દવા એવી નથી, એવી કોઈ સર્જરી નથી, એવા કોઈ વસ્ત્રો નથી, એવો કોઈ ખોરાક નથી કે જેનાથી નિર્બળ બનેલા આત્માને બળ પ્રાપ્ત થાય. એ દિવ્ય શક્તિની જરૂરિયાત માંગે છે.
આપણા મહાન ઋષિઓએ આપણને યુગો પહેલાં એવી શક્તિની વાત કરી છે, મંત્ર શક્તિ. આપણા મહાપુરુષો આપણને ઋષિઓએ આચાર્યોએ મંત્ર જાપની વાત કરી છે. આ કોઈ નવી વાત નથી. વૈદિક સમયથી મંત્ર જાપ ચાલ્યો આવે છે. વૈદિક ઋષિઓએ કેટલા બધા મંત્રોનું ગાન કરીને આપણને મંત્રોની પ્રેરણા આપી છે. અને હા, મંત્રની વ્યાખ્યા જે કરવામાં આવી, ઋષિઓએ મંત્રની વ્યાખ્યા એ આપી, મનનાત ત્રાયતે ઇતિ મંત્ર. જેના મનનથી, જેના રટણથી, જેના જાપથી આપણું રક્ષણ થાય, ભૌતિક રીતે ને આધ્યાત્મિક રીતે, એનું નામ મંત્ર. અને જેનો જાપ કરવાથી અંતરમાં એક ઉર્જા પ્રગટી જાય, આત્મામાં ઉર્જા પ્રગટી જાય, આત્મામાં બળ આવી જાય, હૃદયમાં શાંતિ થાય, મનમાં સ્થિરતા આવે, ધૈર્ય પ્રાપ્ત થાય, ધીરજ આવી જાય, એનું નામ મંત્ર. ઘણી વખત ઘણા લોકોને આવા મંત્ર જાપમાં શ્રદ્ધા નથી હોતી, તો એમની અશ્રદ્ધા એમને મુબારક. પણ ઇતિહાસના પાનાઓ ખુલ્લા પડ્યા છે. તમે જોઈ શકો છો કરોડો લોકોને મંત્ર જાપથી શું ફાયદો થયો છે. મંત્ર જાપથી લોકોને કેવી શાંતિ પ્રાપ્ત થઈ છે. મંત્ર જાપથી તેમની કેવી રક્ષા થઈ છે. ભલ ભલા નાસ્તિક લોકોએ આવા અનુભવો કર્યા છે. મને અત્યારે એક નામ યાદ આવે છે, પીટર સેલર્સ. હોલિવૂડના એક બહુ જ મોટા બ્રિટિશ એક્ટર પીટર સેલર્સ. એમના સુપુત્ર માઇકલ સેલર્સે એક પુસ્તક લખ્યું છે. માઇકલ સેલર્સે એક બહુ જ મોટા બ્રિટિશ બિલ્ડર, એણે પુસ્તક લખ્યું છે PS, એટલે કે પીટર સેલર્સ આઈ લવ યુ. આ પુસ્તકના 204મા પૃષ્ઠ ઉપર હોલિવૂડમાં તે સમયે ચગેલી એક ઘટનાનો તેમણે નિર્દેશ કર્યો છે. તેમના પિતાશ્રી પીટર સેલર્સ ફ્લોરિડાના દરિયા કિનારે એ નાનું 2 સીટર જેવું પ્લેન લઈને એ વિહાર કરવા નીકળ્યા હતા. હવે જ્યારે દરિયામાં વિહાર કરતા હતા ત્યારે એમને ખબર નથી કે તેઓ કેટલા આગળ નીકળી ગયા. તો એક ખાલી મોજ માટે જ નીકળ્યા હતા. અને એ દરમિયાન એમને એક અનુભવ થયો કે અચાનક જ પ્લેનના બધા જ કંટ્રોલ બંધ થઈ ગયા છે. એમને એવો અનુભવ થયો કે પ્લેન અને કંટ્રોલ ટાવર વચ્ચેનો એ સંપર્ક કપાઈ ચૂક્યો છે અને પ્લેન ધસમસતું સમુદ્રની સપાટી તરફ જઈ રહ્યું છે. બધા જ પ્રયાસો કરી જોયા, નિષ્ફળ નીવડ્યા. એ સમયે પીટર સેલર્સને કેટલાક સમય પહેલાં એક હિન્દુ મહાત્માએ લોસ એન્જલસમાં એમને એક વૈદિક મંત્ર શીખવ્યો હતો. એ મંત્ર યાદ આવ્યો. પીટર સેલર્સને લાગ્યું કે હવે મૃત્યુ તો નિશ્ચિત છે. થોડા સમયમાં પ્લેન સમુદ્રમાં ગરકાવ થઈ જવાનો છે. સેકન્ડોનો મામલો હતો. ને એ સમયે પીટર સેલર્સ પેલા મંત્રનો જાપ કરવા માંડ્યા. અચાનક જ યાદ આવ્યો અને આંખો મીચી એકાગ્ર ચિત્તે એ મંત્રનો જાપ કરવા લાગ્યા. થોડા સમય પછી ચમત્કાર બન્યો અને એ જે પ્લેન સમુદ્ર તરફ ધસમસતું જઈ રહ્યું હતું, સમુદ્રની સપાટી નજીક આવી ગયું અને આપોઆપ સીધું થઈ ગયું અને એના કંટ્રોલ્સ બધા ચાલતા થઈ ગયા. પીટર સેલર્સ કહે છે કે હું ત્યારે સમજી શક્યો કે હું એ સમયે બર્મુડાના ટ્રાયેંગલમાં પ્રવેશી ગયો હતો. આ બર્મુડા ટ્રાયેંગલ એ એક એવી રહસ્યમય સમુદ્રની જગ્યા છે કે જ્યાં ગયેલું કોઈ પણ જહાજ કે કોઈ પણ પ્લેન ત્યાંના ઉપરથી પસાર થાય છે તો ત્યાંથી તે જીવતા પાછા કોઈ આવ્યા નથી. એના ઉપર તો ઘણી બધી અનેક પ્રકારની રહસ્યમય વાતો બહાર પ્રસિદ્ધ છે. એ એવી જગ્યાએ પ્રવેશી ગયા હતા અને ત્યાંથી હું જીવતો પાછો આવ્યો છું. એનું કારણ પેલો મંત્ર જાપ છે. આવા તો અનેક લોકોના મંત્રો માટેના અનુભવો છે અને વેદો આવા મંત્રોથી ભરેલા છે. ઋગ્વેદ 10,500 મંત્રો છે. આવા તો અસંખ્ય મંત્રો આપણા મહાન ઋષિઓએ આપીને આપણા ઉપર બહુ જ મોટો ઉપકાર કર્યો છે. પણ આજના યુગમાં આપણને આ બધા મંત્રોનું જ્ઞાન ક્યાંથી હોય? આપણે કેવી રીતે આ બધા મંત્રોનું રટણ કરી શકીએ? આપણે ક્યાં વેદોના એ મંત્રોનો પાઠ કરવા જઈએ? એટલે પૌરાણિક યુગની અંદર મહર્ષિ વેદવ્યાસજી અને બીજા આચાર્યોએ આપણને સરળ ઇલાજ બતાવ્યો. ભગવાનના નામરૂપી મંત્રનો જાપ. અરે નાનો બાળક પણ લઈ શકે ભગવાનનું નામ. પાપીમાં પાપી માણસ લઈ શકે, અભણમાં અભણ માણસ લઈ શકે, વિદ્વાન પણ લઈ શકે, સ્ત્રી પુરુષ
કોઈ પણ ઉંમરની વ્યક્તિ, કોઈ પણ દેશની વ્યક્તિ, કોઈ પણ જાતિની વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ લઈ શકે ભગવાનનું નામ. અને એ નામનો જાપ કરવાથી કેટલી બધી માણસને એક શક્તિ, ઉર્જા પ્રાપ્ત થાય છે. એની વાત સ્વયં વેદવ્યાસજીએ કરી છે. વેદવ્યાસજીએ પોતાના આ નામરૂપી મંત્રના મહિમામાં એક વાત તો એવી લખી, એમણે બ્રહ્માંડ પુરાણમાં એ વાત લખી. એમણે કહ્યું કે આ ભગવાનના નામરૂપી મંત્રનો જાપ કરવાથી પાપ બળે છે, પણ કેટલા પાપ બળે છે, એ મંત્રની કેટલી શક્તિ છે, તો તેઓ કહે છે અત્રેક નામનો યા શક્તિ પાતકાનામ નિવર્તને તન્નિવર્ત્યમ અઘમ કર્તુમ નાલમ લોકાશ ચતુર્દશ. એટલે કે ભગવાનના નામમાં એટલા બધા પાપનો નાશ કરવાની શક્તિ છે કે એટલા પાપ તો 14 લોકના તમામ જીવ પ્રાણી માત્ર ભેગા મળીને પણ એટલા પાપ કરી શકે તેમ નથી. એવી નામમાં શક્તિ છે. વ્યાસજીએ પદ્મ પુરાણમાં ફરીથી ભગવાનના નામરૂપી મંત્રનો મહિમા કહ્યો. એમણે કહ્યું કે ન ગંગા ન ગયા સેતુર્ન કાશી ન ચ પુષ્કરમ જીહ્વાગ્રે વર્તતે યસ્ય હરિરીતિ અક્ષરદ્વયમ. જેની જીભ ઉપર ભગવાનના નામનો આ જાપ છે એને ગંગા, ગોદાવરી, કાશી, ગયાજી કે રામેશ્વર, સેતુબંધ કે પુષ્કર તમામ તીર્થોમાં આવી ગયા. એમને તમામ એવા યજ્ઞો કરી નાખ્યા, તમામ તપ વ્રત કરી નાખ્યા. જેની જીભ પર, જેની જીહ્વાગ્રે ભગવાનનું નામ સતત રટાય છે. તમામ સાધનાનો સાર તેમણે બતાવી દીધો વ્યાસજીએ. તો આવી ઘણી બધી બાબતો છે કે જે કદાચ આજના તર્કશીલ માણસને વધારે પડતી લાગે. મંત્ર જાપમાં આટલી બધી શક્તિ હોય છે? હા, હવે વિજ્ઞાન પણ તેને પુરવાર કરવા લાગ્યો છે. વિજ્ઞાનમાં ઘણા બધા એવા પ્રયોગો તાજેતરમાં થયા છે. એક ઉદાહરણ આપું. હાર્વર્ડ યુનિવર્સિટીના વિખ્યાત વિજ્ઞાની ડૉક્ટર હર્બર્ટ બેન્સનનું નામ ખૂબ જાણીતું છે. ડૉક્ટર હર્બર્ટ બેન્સને પ્રયોગો સાથે સિદ્ધ કરી બતાવ્યું કે મંત્રના રટણથી અને ધ્યાનથી મન શાંત થાય છે. અને આ વાત એમના પુસ્તકોમાં તો છે જ, પણ હાર્વર્ડ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર હાર્વર્ડ હાર્ટ લેટરના એડિટર ડૉક્ટર લોઇડ રેસનિક એના ઉપર એક આર્ટિકલ લખે છે. અને એમાં એ લખે છે કે ઇટ ઇઝ અ સેલ્ફ ઇન્ડ્યુસ્ડ ક્વાઇટનિંગ ઓફ બ્રેઇન એક્ટિવિટી. આપોઆપ જ બ્રેઇન શાંત થાય છે, મનની એક્ટિવિટી તેનાથી શાંત થાય છે. અને એનાથી શું થાય છે? એમણે કહ્યું કે ફિલિંગ ઓફ વેલ બીઇંગ, આપોઆપ સુખનો અનુભવ થાય છે, શાંતિનો અનુભવ થાય છે. અને એમણે તો ત્યાં સુધી વાત કરી કે મંત્ર જાપથી માપી શકાય તેવી રીતે બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં આવે છે અને એબનોર્મલ હાર્ટ રિધમ પણ કંટ્રોલમાં આવે છે. અને એનાથી આગળ વધીને કહે છે મનમાં અકલ્પનીય સુખ અને શાંતિનો અનુભવ થાય છે. આ વાત લખીને ડૉક્ટર લોઇડ લખે છે કે એક એવો પ્રયોગ ડૉક્ટર હર્બર્ટ બેન્સને જાહેરમાં કર્યો હતો અને તે વખતે હું હાજર હતો. અને ત્યારે શું થયું તો એમ લખતા પોતે કહે છે કે આઈ રિકોલ્ડ માય TM મંત્ર, ટ્રાન્સેન્ડેન્ટલ મંત્ર, એન્ડ આફ્ટર 5 minutes આઈ ફેલ્ટ રી-એનર્જાઇઝડ એન્ડ એલર્ટ. માત્ર 5 જ મિનિટ એકાગ્ર ચિત્ત સાથે કરેલી એ મંત્ર જાપની અનુભૂતિ, રી-એનર્જાઇઝ, જાણે મારામાં નવી ઉર્જા પ્રગટી ગઈ અને મારામાં સતર્કતા, સજાગતા આવી ગઈ. અને એના માટે એમણે મંત્ર જાપનો નિર્દેશ કર્યો. તેમ પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના એવા જ બીજા સાયન્ટિસ્ટ ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, એમણે એક પુસ્તક લખ્યું છે હાઉ ગોડ ચેન્જીસ અવર બ્રેઇન. એમાં મંત્ર જાપની અદ્ભુત વાતો કરી છે, કેવી રીતે બ્રેઇન ઉપર મંત્ર જાપની અસર થાય છે. આવા જ પ્રયોગો લંડનમાં ઇમ્પિરિયલ કોલેજ ઓફ લંડનના બહુ જ મોટા એવા વિજ્ઞાની ડૉક્ટર એલન વોટકિન્સ, એમણે પણ પ્રયોગો કરીને સિદ્ધ કરી બતાવ્યું કે મંત્ર ગાનથી જબરજસ્ત મન ઉપર અસર થાય છે.
ફ્રાન્સમાં પ્રયોગો થયા માસ ચેન્ટિંગ, સમૂહ ધૂન. ઘણી વખત યોગીજી મહારાજ સમૂહમાં ધૂન કરાવતા, પ્રમુખ સ્વામી મહારાજ સમૂહમાં ધૂન કરાવતા. ઘણી વખત આપણે સમૂહ ધૂનમાં જોડાઈએ છીએ તો ક્યારેક લોકોને એવું લાગે આ ખાલી સમય પસાર કરીએ છીએ, પણ ફ્રાન્સમાં પ્રયોગો દ્વારા પુરવાર થયું માસ ચાન્ટિંગથી જબરજસ્ત ઉર્જા ઉત્પન્ન થાય છે અને એનાથી અનેક લોકોના જીવનમાં ખૂબ મોટો લાભ પ્રાપ્ત થાય છે. વિજ્ઞાનની વાત કરી, પણ વિજ્ઞાનથી પરાવિજ્ઞાન, જેને આપણે બ્રહ્મ વિદ્યા કહીએ છીએ, જેને આપણે પરાવિદ્યા કહીએ છીએ, એ પરાવિદ્યાની ટોચ ઉપર જે બેઠા હતા એવા ગુણાતીતાનંદ સ્વામી અને ભગવાન સ્વામિનારાયણ, એ સ્વયં આ સ્વામિનારાયણ મહામંત્રના મહિમાની વાત આપણને સમજાવે છે. તેઓ કહે છે આ સ્વામિનારાયણ મહામંત્રનું આપણે રટણ કરીએ છીએ ત્યારે શું લાભ થાય છે. તેઓ કહે છે કે આ મંત્રે કાળા નાગનું ઝેર પણ ન ચડે, આ મંત્રે વિષય ઉડી જાય છે, આ મંત્રે બ્રહ્મરૂપ થવાય છે, કાળ કર્મને માયાનું બંધન છૂટી જાય છે, એવો એ મંત્ર છે અને મૂંઝવણ ટળી જાય છે. હા, ઘણી વખત આપણને આમાં અતિશયોક્તિ પણ લાગી શકે, પણ ગુણાતીતાનંદ સ્વામી જે વાત કરે છે એ વાત નજરે પણ ઘણા લોકોએ જોઈ છે. જેમ કે સ્વામીએ એ વાત કરી કે આ વાત આ સ્વામિનારાયણ મહામંત્રના રટણથી કાળાનાગનું ઝેર ન ચડે, તો એ વાત મહારાજા ભગવતસિંહજી, ગોંડલના મહારાજા, વિચક્ષણ મહારાજા ભગવતસિંહજી, એમણે નજરે જોયેલો પ્રસંગ. યોગીજી મહારાજને સર્પદંશ થયો ગોંડલમાં, ત્યારે સ્વામિનારાયણ મહામંત્રના રટણથી એમને એ ઝેર ઉતરી ગયું હતું, જેના સાક્ષી મહારાજા ભગવતસિંહજી, જેના સાક્ષી ગોંડલના ભગવત ગોમંડલ કોશના રચયિતા, એના મુખ્ય તંત્રી, મુખ્ય સંપાદક ચંદુલાલ બેચરલાલ વિદ્યાધિકારી જેવા ધુરંધરો હતા. આ વાત તો 80-90 વર્ષ પહેલાંની થઈ ગઈ. આજના સમયમાં પણ કેટલાય આવા પ્રસંગો બન્યા છે. હું એક નાનું ઉદાહરણ સંક્ષેપમાં આપું. આજે કેલિફોર્નિયામાં, અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં એક બહુ જ મોટી વિશ્વની પ્રસિદ્ધ મીડિયા ગ્રુપ કંપની છે. એમાં ગ્લોબલ ડિજિટલ ડિરેક્ટર તરીકે એક ગુજરાતી એક્સપર્ટ સેવા આપી રહ્યા છે. એના ગ્લોબલ ડિજિટલ ડિરેક્ટર છે. એનું નામ છે ભાવેશભાઈ. આ ભાવેશભાઈ કેટલાક સમય પહેલાંની વાત છે કે ન્યુયોર્કના જંગલોમાં હાઇકિંગ કરવા નીકળેલા અને એમને રેટલ સ્નેક કરડ્યો, અતિશય ઝેરી સાપ. સાથે મિત્ર હતા, વાહન છેક અંદર સુધી આવે તેમ નહોતું, એટલે એમને ઉંચકીને છેક બહાર લઈ આવ્યા, હોસ્પિટલ સુધી લઈ ગયા. ત્યાં સુધીમાં તો ઝેર શરીરમાં વ્યાપી ગયું અને એમને આ જે ઝેર શરીરમાં વ્યાપી ગયું એની ટ્રીટમેન્ટ કરવા માટે 9 અમેરિકન ડૉક્ટરો જોડાયા. 7 દિવસ સુધી ડૉક્ટરો મથ્યા. એમના પિતાશ્રી રમણભાઈ તે વખતે ફ્લોરિડામાં હતા અને જ્યારે રમણભાઈ આવ્યા ત્યારે જોયું તો પુત્રનું શરીર તો લીલું પડવા લાગ્યું હતું. એમને થયું કે બચવાનો કોઈ ઈલાજ નથી. ડૉક્ટરોએ કહ્યું કે બધા જ પ્રયાસો કરી લીધા, પણ હવે ચાન્સીસ બહુ ઓછા છે. એટલે તાત્કાલિક રમણભાઈએ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો. બાપા, આવી પરિસ્થિતિ નિર્માણ પામી છે, બચાવી લો મારા પુત્રને. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે એટલું જ કહ્યું કે તમે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરો અને બધા હરિભક્તોને પણ કહો કે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરે. અને અમે પણ અહીંયા સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરીએ છીએ, ભગવાન રક્ષા કરશે. અને રમણભાઈ અને એમના બધા પરિચિત સત્સંગીઓ બધા ધૂન કરવા લાગ્યા અને માત્ર એક જ દિવસમાં પરિણામ બદલાઈ ગયું, ઝેર ઉતરી ગયું. અને ભાવેશભાઈ, જેમને થોડાક મનમાં પૂર્વગ્રહો હતા, તે બધા ઓગળી ગયા અને ભાવેશભાઈ સાજા નરવા થયા પછી ભારત આવ્યા, પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં વંદન કરીને પ્રણામ કરીને કહ્યું, સ્વામી, હું આજે જીવતો થયો છું, હું મૃત્યુના દ્વારે હાથ અડાડીને પાછો આવ્યો છું. એનો યશ આપને અને સ્વામિનારાયણ મહામંત્રને છે. મને દ્રઢ શ્રદ્ધા થઈ ગઈ કે હું છેક યમના દ્વારે જઈને પાછો આવ્યો છું, મૃત્યુના દ્વારે જઈને પાછો આવ્યો છું. એનું એકમાત્ર કારણ આ મંત્રનો જાપ, આ મંત્રની શક્તિ.
તમામ અમેરિકન ડૉક્ટરો પણ એ વાતમાં એકમત હતા કે આ ચમત્કાર છે. આવા તો બીજા ઘણા બધા પ્રસંગો હશે, પણ આ એક એવી વ્યક્તિ આનો સ્વીકાર કરે છે કે જે આવી બાબતમાં શ્રદ્ધા ક્યારેય ન રાખે. ગુણાતીતાનંદ સ્વામી માત્ર ભૌતિક ઝેરની વાત નથી કરતા, એ તો માત્ર એક નિમિત્ત આપણને સમજાવી રહ્યા છે ભૌતિક ઝેરનું ઉદાહરણ આપીને. સ્વામી આધ્યાત્મિક ઝેરની પણ વાત કરી રહ્યા છે. આધ્યાત્મિક ઝેર એટલે આપણી વાસનાઓ, આપણને પંચ વિષયો લાગુ પડ્યા છે, પંચ વિષયોમાં આસક્તિ છે, એ બધી વાત સ્વામી કરી રહ્યા છે. એ ઝેર પણ જે અનંત જન્મોથી આપણને ચઢ્યું છે એ પણ સ્વામિનારાયણ મહામંત્રના જાપથી ઉતરે છે. એવા અસંખ્ય હરિભક્તોના ઉદાહરણો છે કે જેમને સ્વામિનારાયણ મહામંત્રના જાપથી આ જે પંચ વિષયોના ઝેર ચડ્યા છે, વાસનાના ઝેર ચડ્યા છે, એમાંથી પણ શાંતિ પ્રાપ્ત થઈ છે. ગુણાતીતાનંદ સ્વામી વાત વાતમાં આપણને કેટલું મોટું વરદાન આપી દે છે. હિમાલયમાં સાધના કરવાની આપણા બધાની શક્તિ નથી, ઊંધા માથે તપ કરવાની આપણા બધાની શક્તિ નથી, એવા કોઈ વ્રત કરવાની આપણા બધાની શક્તિ નથી, પણ સરળમાં સરળ સાધના, મંત્ર જાપ અને વાસનાનો ક્ષય થાય અને આ વિષય ઉડી જાય. સ્વામી તો આગળ કહે છે કાળ, કર્મ અને માયાનું બંધન છૂટી જાય, મોક્ષ પ્રાપ્ત થઈ જાય, કલ્યાણ પ્રાપ્ત થઈ જાય સહજમાં. કેટલી અદ્ભુત વાત સ્વામી સમજાવે છે. સ્વામી આ આધ્યાત્મિક વાતોની સાથે સાથે આપણા રોજબરોજના વ્યવહારને ચૂકતા નથી. સ્વામી કહે છે મૂંઝવણ તો આવશે જીવનમાં, અને એ મૂંઝવણને ટાળવા માટે જીવનમાં સ્વામિનારાયણ મહામંત્રનું રટણ કરતા રહેજો. કેટલાક અનુભવો હરિભક્તોના છે, કેટલા બધા હરિભક્તોના અનુભવો છે. આપણા ઘણા બધા એવા અનુભવો હોય છે કે કેટલીક વખત જીવનમાં એવી જવાબદારી આવી જાય છે કે આપણને મૂંઝારો થાય, આપણે મૂંઝાઈ જઈએ કે કેવી રીતે આ જવાબદારીમાંથી આપણે પાર પડીશું, કેવી રીતે આ જવાબદારી નિભાવી શકીશું. પણ સ્વામિનારાયણ મહામંત્રના રટણથી બળ પ્રાપ્ત થાય છે અને સારામાં સારી રીતે જવાબદારીનું વહન થાય છે. એવા અનેક અનુભવો છે. પુત્ર પુત્રીઓની પરીક્ષા આવે ત્યારે માતા પિતાને ટેન્શન થઈ જાય છે. પુત્ર પુત્રીઓને તો ટેન્શન હોય જ, પણ ડૉક્ટર વીપી પટેલનું ઉદાહરણ યાદ રાખવા જેવું છે. તેઓ પોતાના સુપુત્રીની વાત ઘણી વખત જાહેરમાં કરે છે. તેમના સુપુત્રી 12મા ધોરણમાં હતા. સ્વાભાવિક છે, વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ઘણી બધી એ અઘરી પળો હોય છે, પણ ડૉક્ટર વીપી પટેલ કહે છે, જે આપણા બહુ જ જાણીતા ફિઝિશિયન છે અને 40-45 વર્ષથી આ સંસ્થામાં સેવા આપી રહ્યા છે. ડૉક્ટર વીપી પટેલ કહે છે કે અમે એક વાત નક્કી કરી રાખી હતી, પહેલાં ભજન, સ્વામિનારાયણ મહામંત્રનું રટણ, અને એટલી હદ સુધી કે સુપુત્રી પરીક્ષા આપવા જાય ત્યારે એમને કહ્યું હતું કે પહેલાં પ્રશ્નપત્ર હાથમાં આવે ત્યારે મનમાં સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવાનો, પછી લખવાનું, પૂરી તૈયારી કરવાની, એમાં કોઈ જગ્યાએ કચાશ નહીં રાખવાની. પણ જ્યારે તમે સ્વામિનારાયણ મહામંત્રનું રટણ કરો છો ત્યારે મનનો ઉચાટ શમી જાય છે, ટેન્શન હળવું ફૂલ થઈ જાય છે, મન હળવું ફૂલ થઈ જાય છે અને અંદરથી ઉર્જા પ્રગટી જાય છે. એમના સુપુત્રીએ આ રીતે જ્યારે 12મા ધોરણની વિજ્ઞાનની પરીક્ષા આપી ત્યારે બીજા બધા તો ટેન્શનમાં હોય, છેલ્લી ઘડી સુધી વાંચતા હોય, કોઈ છેલ્લી ઘડી સુધી આ કરતા હોય. આમણે તો નિયમ આપ્યો હતો કે પરીક્ષાના 1 કલાક પહેલાં સ્વામિનારાયણ મહામંત્રની ધૂન સિવાય બીજું કંઈ કરવાનું નહીં. પરિણામ આવ્યું ત્યારે આશ્ચર્ય થયું કે સમગ્ર ગુજરાતમાં એમના સુપુત્રી સર્વપ્રથમ ક્રમે વિજ્ઞાન પ્રવાહમાં આવ્યા. ત્યાર પછી તેઓ ન્યુરો સાયન્સમાં આગળ વધ્યા અને અત્યારે ન્યુરો ફિઝિશિયન તરીકે અસંખ્ય લોકોને તેઓ નવું જીવન આપી રહ્યા છે. એની પાછળ તેઓ સમજે છે સ્વામિનારાયણ મહામંત્રની ઉર્જા, એની શક્તિનો અમને અનુભવ થાય છે. રક્ષા કરે છે સ્વામિનારાયણ મહામંત્ર, મનનાથ ત્રાયતે ઇતિ મંત્ર રક્ષા કરે છે. યુનાઇટેડ નેશન્સમાં પાયલોટ તરીકે ફરજ બજાવનાર એક યુવાન ધવલ પટેલ, એ યુનાઇટેડ નેશન્સની એક કાર્યવાહીના ભાગરૂપે 7 મહિના સુધી સોમાલિયા ગયા. સોમાલિયામાં આંતરવિગ્રહ ચાલતો હતો, આક્રમણો, ધમાલો, આતંકવાદ, એની વચ્ચે
7 મહિના સુધી યુનાઇટેડ નેશન્સની સામગ્રી પહોંચાડવા માટે તેઓ ત્યાં સોમાલિયા ગયા અને 7મા મહિને તેમને કેન્યા એરવેઝમાં ફર્સ્ટ ફ્લાઇટ ઓફિસર તરીકે જ્યારે એમને જોડાવાનું થયું એટલે એમણે સોમાલિયા જવાનું બંધ કર્યું. પણ ધવલભાઈ વાત કરે છે, એવરી ડે બિફોર આઈ ફ્લાય માય પ્લેન હું પ્રમુખ સ્વામી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ કોકપીટમાં પધરાવું અને 2 મિનિટ સ્વામિનારાયણ 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 જાપ કરું, પછી ફ્લાઇટ હું ચલાવવાનું ચાલુ કરું. 7 મહિના સુધી આ રીતે સોમાલિયા ગયો. કેટલી વખત આક્રમણો થયા પણ 7 મહિના સુધી કાંઈ ન થયું. જે દિવસે એમણે છોડ્યું એના બીજા જ દિવસે એ જ ફ્લાઇટ ઉપર આક્રમણકારોએ આક્રમણ કર્યું. આખું પ્લેન નાશ પામ્યું. અને ધવલભાઈ કહે છે કે હું એ પ્લેનમાં હોત તો હું ચોક્કસ નાશ પામ્યો હોત, હું ચોક્કસ મૃત્યુ પામ્યો હોત, પણ બચી ગયો. એનું કારણ એક જ, સ્વામિનારાયણ મહામંત્રનો જાપ. એટલે આજે પણ એ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ક્યાંય પણ જાય તો કોકપીટમાં પહેલાં સ્વામિનારાયણ મહામંત્રનું રટણ કરે છે. જીવનમાં ઘણી વખત એવા સંજોગો આવે છે કે જેમાં આપણી પાસે કોઈ ઈલાજ નથી હોતો, આપણે ના ઈલાજ હોઈએ છીએ. જેમ કે આપણી તબિયત સાવ કથળી જાય ત્યારે આપણે અંદરથી કેટલા બધા હિંમત હારી બેસતા હોઈએ છીએ. પણ એવા સમયે સ્વામિનારાયણ મહામંત્રના રટણથી અંદર ઉર્જા પ્રગટે છે, એની સામે ઝઝૂમવાની એક આંતરિક શક્તિ પ્રાપ્ત થાય છે. અમદાવાદના હરિભક્ત વાલ્મિકભાઈ તેનું એક ઉદાહરણ છે. તેઓ BAPS શતાબ્દી નિમિત્તે બાઇક ઉપર જઈ રહ્યા હતા એક સેવા કાર્ય માટે અને અકસ્માત નડ્યો અને પગમાં ગંભીર ઈજા થઈ અને સતત 24 મહિના સુધી તેઓ પથારીગ્રસ્ત રહ્યા. અને એ દરમિયાન એમના ઉપર 12 સર્જરી થઈ અને છેલ્લી જ્યારે સર્જરી હતી એને રૂજ જ નહોતી આવતી. 12 સર્જરી થયા પછી છેલ્લી જ્યારે સર્જરી થઈ ત્યારે ડૉક્ટરો હિંમત હારી ગયા. એમણે કહ્યું કે હવે તમારો પગ કપાવવો જ પડશે. વાલ્મિકભાઈ કે જુઓ, મને ચિંતા નથી, હું સ્વામિનારાયણ મહામંત્રનું રટણ કરું છું. ડૉક્ટરોને આશ્ચર્ય થયું, આટલી બધી પીડા વચ્ચે આ માણસ સ્થિરતાથી કેવી રીતે બધું સહન કરી શકે છે. વાલ્મિકભાઈએ કહ્યું કે 2 બાબત, પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ અને હું આ એમના અને બધા ગુરુઓના જીવન ચરિત્રનું શ્રવણ સતત કર્યા કરું છું, પાઠ કર્યા કરું છું અને સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કર્યા કરું છું. એમાંથી મને ઉર્જા મળે છે. છેલ્લે જ્યારે ડૉક્ટરોએ એમ કહ્યું કે હવે આ છેલ્લું ઓપરેશન, નહીંતર અમે તમારો પગ કાપી નાખીશું, હવે કોઈ જ ઈલાજ નથી દેખાતો, પગ છૂટો પાડી દેવો પડશે. એ દરમિયાન એમને 2 મહિના ઇન્ફેક્શન ન લાગે તે માટે એકાંતમાં રહેવાનું હતું. વાલ્મિકભાઈએ નક્કી કર્યું આ 2 મહિના સુધી સ્વામિનારાયણ મહામંત્રના જાપ સુધી કંઈ કરવું નથી અને જીવનચરિત્રનું શ્રવણ. એમણે 2 મહિના સુધી એકાંતમાં સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કર્યો. એનાથી એટલી બધી ધીરજ મળી, તમામ નકારાત્મક વિચારો કપાઈ ગયા, એટલું બધું બળ મળ્યું અને આજે એમના એ ડૉક્ટરો અને વાલ્મિકભાઈ બધા જ સ્વીકારે છે કે વાલ્મિકભાઈનો પગ આજે પણ સાબુત છે. તેઓ બંને પગે ચાલે છે. એની પાછળ 12 સર્જરી પછી પણ એમને જે હિંમત પ્રાપ્ત થઈ તે છે એનું પાછળનું કારણ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ છે. ક્યારેક એવા સંજોગો આવી જાય છે જ્યારે આપણી બુદ્ધિમાં અંધકાર છવાઈ જાય, આપણને કાંઈ સૂઝે નહીં અને એવી કટોકટીની પળો હોય છે જેમાં આપણી કે બીજાની જિંદગી જોખમમાં હોય છે. શું બની જશે, સેકન્ડ્સમાં શું થઈ જશે એની આપણને પણ કોઈ સૂઝ ન પડે. આપણે ક્યારેક આકુળ વ્યાકુળ થઈ જઈએ. પણ એવા સંજોગોમાં પણ જેણે સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કર્યો છે, રટણ કર્યું છે, એમને કંઈક અજવાળું દેખાયું છે, અંધકારમાં ક્યાંકથી આશાનું કિરણ દેખાયું છે. એવું જ એક ઉદાહરણ આપણા હરિભક્ત નીતિનભાઈ ગઢિયાનું છે. તેઓ 2006માં લેબેનોન ખાતે હતા. ત્યાં માધવાણી ગ્રુપની એક વિશાળ કાચ બનાવવાની ફેક્ટરીનું એ જનરલ મેનેજર તરીકે એનું સૂત્ર સંભાળી રહ્યા હતા. એ સમયે લેબેનોનની એક આતંકવાદી સંસ્થા હિઝબુલ્લાહ, એને ખતમ કરવા માટે ઇઝરાયલ સતત લેબેનોન ઉપર આક્રમણો કરી રહ્યું હતું. એક રાતનો સમય હતો અને ઇઝરાયેલી બોમ્બર વિમાનોએ લેબેનોનની આ જગ્યા ઉપર બોમ્બ મારો કર્યો. નીતિનભાઈ રાતના 9:15 વાગ્યાના આસપાસના સમયે પોતાની ફેક્ટરી ઉપર ગયા
અને ત્યાં જઈને જોયું તો ત્યાંથી અડધો જ કિલોમીટર દૂર બોમ્બ મારો થયો હતો. નીતિનભાઈને લાગ્યું કે બહુ જ ગંભીર પરિસ્થિતિ છે, એટલે ફેક્ટરીની બધી જરા વ્યવસ્થાઓ તપાસવા નીકળ્યા. એટલી વારમાં ફરીથી બોમ્બર વિમાનો આવ્યા અને 3 બોમ્બ ફેક્ટરીની બહારનો જ્યાં રોડ હતો ત્યાં નંખાયા. નીતિનભાઈ ગભરાઈ ગયા. એમણે સ્વામિનારાયણ 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 મહામંત્રનો જાપ ચાલુ કરી દીધો. સેંકડો માણસો આ ફેક્ટરીમાં કામ કરતા હતા. એમને વિચાર આવ્યો કે ફરીથી બોમ્બર વિમાનો આવશે અને આ ફેક્ટરી ઉપર બોમ્બ નાખશે તો ફેક્ટરીની અંદર 60,000 લીટર હેવી ફ્યુઅલ હતું. ભડકો થાય અને કેટલું બધું આવું જ્વલનશીલ બધું ત્યાં, અનેક પ્રકારનું જાત જાતનું ઉત્પાદન અને કાચની વિશાળ ફર્નેસો. શું થાય? એમને વિચાર આવ્યો કે જો અહીંયા બોમ્બ પડે તો આ જ્વાળામુખી બની જાય અને અંદર રહેલું એક નાનું જંતુ પણ જીવતું ન રહી શકે, તો માણસની તો ક્યાં વાત રહી. સેંકડો માણસોનો સેકન્ડમાં ખાત્મો બોલી જશે. પણ ફેક્ટરી બંધ કરવી કે નહીં, કારણ કે ફેક્ટરીની ફર્નેસ બંધ કરવી એક બહુ જ મોટું ડિસિઝન હતું. એમાં કરોડોનું નુકસાન જાય. એટલે એવા સમયે તેમણે પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો. પ્રમુખ સ્વામી મહારાજ બોચાસણ હતા. પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું, બાપા શું કરવું, સમજાતું નથી. ફર્નેસ બંધ કરું અને ફેક્ટરીના માણસોને બહાર કાઢી નાખું કે શું કરું? પ્રમુખ સ્વામી મહારાજે એક વાક્ય કહ્યું, લોકોના જીવ બચાવી લો. કરોડોનું નુકસાન ભલે જતું, લોકોના પ્રાણ બચાવી લો. અને સાથે સાથે કહ્યું, સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરજો, ધૂન કરજો, અમે ધૂન કરીએ છીએ, બધાની રક્ષા થશે. અને આશ્ચર્ય વચ્ચે નીતિનભાઈમાં એક હિંમત આવી. સ્વામિનારાયણ મહામંત્રનું ધૂન કરતાં એનો જાપ કરતાં એમને એક પછી એક ફર્નેસ બંધ કરવાનો ઓર્ડર આપવા માંડ્યો અને ફટ બધા નિર્ણયો લઈને એક પછી એક માણસને બહાર કાઢવા માંડ્યા. આમાં ઘણા બધા ભારતીયો ત્યાં નોકરી કરતા હતા, એ બધાને બહાર કાઢ્યા. એમને તાત્કાલિક દમાસ્કસ દ્વારા દુબઈ થઈને ભારત પહોંચાડવાની તેઓ વ્યવસ્થા કરવા માંડ્યા. બહુ ઝડપથી નિર્ણય લેવા માંડ્યા. નીતિનભાઈને આશ્ચર્ય થતું હતું, હું આટલા બધા ઝડપથી નિર્ણયો કેવી રીતે લઈ શકું છું? અને અંદર સતત હિંમત, સતત ઉર્જા મળતી રહેતી હતી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણના જાપથી. બન્યું એવું, બધા જ માણસોને બહાર કાઢ્યા, ફેક્ટરીની ફર્નેસ બંધ કરી અને બધાને બહાર કાઢીને નીતિનભાઈ રવાના કર્યા. અને છેલ્લા 3-4 એમના સાથીઓ, એમની સાથે તેઓ ફેક્ટરીની બહાર નીકળ્યા. રોડની સામે એક નાનું એવું મેદાન, ત્યાં ઊભા રહ્યા હતા. એટલી વારમાં ફરી બોમ્બર વિમાનો આવ્યા. સેકન્ડોનો મામલો. બોમ્બર વિમાનો આવ્યા અને 1, 2, 3 ને 4 બોમ્બ ફેક્ટરી ઉપર પડ્યા. આખી ફેક્ટરી જ્વાળામુખી બની ગઈ. મોટી મોટી જ્વાળાઓ નીકળી. નીતિનભાઈ જોઈ રહ્યા, થોડીક સેકન્ડોમાં શું બની જાત. આ બધું બન્યું કઈ રીતે? સ્વામિનારાયણ મહામંત્રના જાપથી હિંમત આવી. નીતિનભાઈ ત્યાંથી વારંવાર બાકીને રહેલા ભારતીયોને લઈને ભારત આવવા માટે નીકળવા માટે ભાગ્યા, પરંતુ એરપોર્ટ તોડી નાખ્યું હતું બોમ્બર વિમાનોએ. એટલે રોડ માર્ગે નીકળ્યા દમાસ્કસ જવા માટે. રોડ માર્ગે જ્યારે તેઓ દમાસ્કસ જઈ રહ્યા હતા અને એ રોડ એમણે પસાર કર્યો ભારતીયોના કાફલા સાથે અને ફરીથી બોમ્બર વિમાનો આવ્યા. સતત સ્વામિનારાયણ રટણ તેઓ કરતા હતા અને સાથીઓ કરતા હતા. જ્યારે તેઓએ દમાસ્કસના રોડ ઉપરથી આગળ વધ્યા, બોમ્બર વિમાનો આવીને એ રહી સહેલો છેલ્લો એક બચવાનો માર્ગ એ પણ તોડી નાખ્યો. અને નીતિનભાઈ દમાસ્કસ પહોંચ્યા અને ભારતીયોને હેમખેમ ભારત પહોંચાડ્યા. નીતિનભાઈ જાહેરમાં કહે છે, આવી કટોકટીની પળે, રાક્ષસી પળોમાં પ્રમુખ સ્વામી મહારાજની કૃપા અને સ્વામિનારાયણ મહામંત્રનો જાપ થયો, એનાથી જે ઉર્જા મળી, હિંમત આવી, અકલ્પ્ય છે. ક્યારેક જીવનમાં એવી પળો આવે છે કે જેમાં આપણે ખરેખર લાચાર બની જઈએ છીએ. આપણી પ્રિય વ્યક્તિનું મૃત્યુ, આપણા પ્રિય સ્વજનનું મૃત્યુ, હિંમત હારી જઈએ. એવી પળોને કેવી રીતે સહેવી અને કોઈ આશ્વાસન આપવા માટે આવે એને માટે પણ એક બહુ જ મોટી સમસ્યા, કેવી રીતે આશ્વાસન આપવું. અમદાવાદના બહુ જ જાણીતા ડૉક્ટર અને વિશ્વવિખ્યાત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર તેજસભાઈ પટેલ, પદ્મશ્રી ડૉક્ટર તેજસભાઈ પટેલના પિતાશ્રી ડૉક્ટર MD પટેલ, મધુસૂદનભાઈનું ઉદાહરણ યાદ રાખવા જેવું છે. આદર્શ ઉદાહરણ છે. ડૉક્ટર મધુસૂદનભાઈ એ મુંબઈમાં MD થઈને અમદાવાદમાં પોતાની પ્રેક્ટિસ કરવા માટે આવ્યા. ત્યારે થોડા જ સમયમાં
1969માં એમના પત્નીનું અચાનક જ અવસાન થયું. એમને બહુ આઘાત લાગ્યો અને આઘાતને કારણે બેચેની રહેવા લાગી અને રાત્રે ઊંઘ આવવાની બંધ થઈ ગઈ. મધુભાઈને લાગ્યું કે ઊંઘ તો લાવવી પડશે, એના માટે દવાઓ લેવી પડશે અને દવાઓને કારણે એની આડઅસરોનો પણ મારે ભોગ બનવો પડશે, પણ રસ્તો નહોતો. એટલે એમણે દવાઓ ચાલુ કરી, પણ બેચેની મટતી નહોતી. આ દરમિયાન એક વખત એમને સોજિત્રામાં એક વિઝિટિંગ ડૉક્ટર તરીકે જવાનું થયું. ત્યાં સોજિત્રામાં એક રાવજીભાઈ કરીને હરિભક્ત, એમના પત્નીને કંઈક તબિયતમાં તકલીફ થઈ એટલે ત્યાં તપાસવા જવાનું થયું. ખબર પડી કે એમને હાર્ટ એટેક છે, એમના પત્નીને સિવિયર કાર્ડિયાક એરેસ્ટ થયું છે. મધુભાઈએ તાત્કાલિક રાવજીભાઈને દવા લખી આપી, તમે તાત્કાલિક દવા લઈ આવો, બાકીની બીજી બધી સારવારની આપું છું. પણ રાવજીભાઈએ દવા લેવાનું કોકને કહી દીધું અને એ દવા લેવા જવાને બદલે, બીજી બધી ચિંતા કરવાને બદલે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ લઈ આવ્યા, પ્રમુખ સ્વામી મહારાજનો ફોટોગ્રાફ લઈ આવ્યા, મૂર્તિ લઈ આવ્યા. એ પત્નીના ખાટલા પાસે એ ટેબલ ઉપર બાજુમાં મૂર્તિ પધરાવી અને ત્યાં સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા. મધુભાઈ માટે આશ્ચર્ય, એમણે ક્યારે આવું દ્રશ્ય જોયું નહોતું, એમને ક્યાં આ બાબતની ક્યારેય પહેલાં અનુભૂતિ નહોતી. એમને થયું કે આ શું કરે છે, આ એમના પત્નીને હાર્ટ એટેક આવ્યો છે, ધૂન કેમ કરવા બેઠા છે અહીંયા. થોડી વારે અડધો કલાકમાં દવા આવી અને એમને ટ્રીટમેન્ટ આપી. મધુભાઈને હતું કે હવે આ કેસ ફેલ છે, આ મૃત્યુ જ પામશે, આ નહીં જીવે. પણ કોણ જાણે કેમ એ બચી ગયા. પણ તે વખતે રાવજીભાઈના ચહેરા ઉપર જે સ્થિરતા હતી, શાંતિ હતી, એ જોઈને મધુભાઈને આશ્ચર્ય થયું કે આમને કેટલી સ્થિરતા છે. એમને પૂછ્યું આ કેમ કર્યું? કે મને બળ મળે, શાંતિ મળે, પત્નીને સારું લાગે, એમને પણ બળ મળે, એમને પણ હિંમત આવે અને તબિયતમાં સુધારો થાય માટે ધૂન કરી. મધુભાઈને લાગ્યું મારે પણ આ કરવું જોઈએ. થોડા સમય પછી પ્રમુખ સ્વામી મહારાજનો યોગ થયો. પ્રમુખ સ્વામી મહારાજની સાધુતા સ્પર્શી ગઈ અને એક દિવસ પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા ત્યારે મધુભાઈને ત્યાં જવાનું થયું. મધુભાઈએ કહ્યું કે મારા પુત્ર તેજસને હવે એસએસસી બોર્ડની પરીક્ષા છે, તો આપ આશીર્વાદ આપો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ડૉક્ટર મધુભાઈને પોતાની બાજુમાં પૂજા કરવા માટે બેસાડ્યા. પ્રમુખ સ્વામી પૂજા કરતા તેની બાજુમાં બેસાડ્યા. મધુભાઈને માળા આપી અને કહ્યું તમે માળા ફેરવજો, સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરજો અને આવી રીતે માળા ફેરવવાની. મધુભાઈને સ્પર્શી ગયું. તે દિવસથી મધુભાઈ કહે છે કે મેં સ્વામિનારાયણ મહામંત્રની માળા અને સ્વામિનારાયણ મહામંત્રનો જાપ ચાલુ કર્યો. પરિણામ એ આવ્યું કે મારો પુત્ર એસએસસી બોર્ડમાં તો ગુજરાતમાં પ્રથમ આવ્યો, એમબીબીએસમાં પણ પ્રથમ આવ્યો અને એની પ્રગતિ બધી થઈ. પણ સૌથી મોટી બાબત એ બની, મને જે બેચેની રહેતી હતી એ દૂર થઈ ગઈ, શાંતિ થવા લાગી અને એટલો બધો આનંદ મળવા માંડ્યો. તમને જાણીને આશ્ચર્ય થશે કે તે દિવસથી આ દિવસ સુધી મધુભાઈ જે સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરે છે એ અખિલ સ્વામિનારાયણ સંપ્રદાય માટે કદાચ એક સૌથી મોટું પ્રેરણારૂપ ઉદાહરણ છે. રોજ સવારે શાહીબાગ મંદિરે આવી જાય અમદાવાદમાં, 8 થી 9 1 કલાક કથાનું શ્રવણ કરે, 3 કલાક સુધી રોજ અમદાવાદના તેઓ જાણીતા ફિઝિશિયન, બહુ જ મોટા કાર્ડિયોલોજિસ્ટ, બહુ જ મોટા તબીબ, પણ રોજ 3 કલાક અમદાવાદમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સામે બેસીને એકાગ્ર ચિત્તે તેઓ જાપ જપે. ડૉક્ટર મધુભાઈને કોઈકે પૂછ્યું કે તમને આ જાપ જપવાથી શું મળે છે? તેઓ કહેવા લાગ્યા આમાંથી જે દિવ્ય આનંદ મળે છે ને એ દુનિયાની કોઈ વસ્તુ મને દિવ્ય આનંદ આપી શકે તેમ નથી. અને આજે મધુભાઈ રોજની એક ડૉક્ટર તરીકે રોજની 700 માળા ફેરવે છે અને આનંદ લે છે. આવા તો અસંખ્ય લોકોના અનુભવો છે. આ તો થોડીક ઝલક આપણે આપી. હા, ભગવાનના નામમાં શક્તિ છે, ભગવાનના નામથી કામ થાય છે. અરે આ લોકના સામાન્ય કહી શકાય તેવા મોટા માણસોના નામથી પણ કામ થતા હોય તો ભગવાનના નામથી કામ ને કેમ ન થાય? અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, એમના નામથી કામ કેમ ન થાય? હા, ક્યારેક આપણે ધારેલી રીતે કામ ન થાય એ અલગ બાબત છે, તો આપણે ધાર્યું હોય છે, પણ ભગવાને કંઈક આપણું જુદી રીતે ભલું ધાર્યું હોય છે, જુદી રીતે આપણું ને બીજાનું પણ હિત વિચાર્યું હોય છે અને એ રીતે કામ થતા હોય છે. પણ શ્રદ્ધા જોઈએ. અંતમાં એક ઉદાહરણ યાદ આવે છે. યુદ્ધમાં ઘવાયેલો એક સૈનિક પોતાના ગામે પાછો આવ્યો અને એક દિવસ મંદિરે દર્શને જતો હતો. એક પગ કપાઈ ચૂકેલો, યુદ્ધમાં ગુમાવી બેસેલો.
અને જ્યારે એ મંદિરમાં દર્શને જઈ રહ્યો હતો કાંખ ઘોડીના સહારે, ત્યારે બહાર કેટલાક મશ્કરા લોકો ઊભા હતા. એમણે એ સૈનિકને પૂછ્યું, શું ભાઈ મંદિરમાં કેમ જાય છે? એણે કહ્યું, મંદિરમાં જઈશ, ભગવાનના દર્શન કરીશ, ભગવાનના નામનો જાપ કરીશ. તો પેલા મશ્કરા યુવાનોએ પૂછ્યું કે ભગવાનના નામના જાપથી તારો પેલો કપાઈ ગયેલો પગ પાછો નવો કંઈ ફૂટી નીકળવાનો છે? સૈનિકે અદ્ભુત ઉત્તર આપ્યો, એ તો ભગવાનની ઈચ્છા. ભગવાન ચાહે તેમ કરે, એ તો ઉગાડી પણ શકે, પણ હું મારો પગ નવો ઉગે એના માટે નથી જતો. હું તો ભગવાનના નામનો ત્યાં બેસીને જાપ કરીશ, એનાથી મને એક ઉર્જા મળશે. ભલે મને નવો પગ ન ફૂટે, પણ એક પગથી પણ કેવી રીતે જીવવું એની શક્તિ, એની ઉર્જા મને આ મંત્રથી મળશે. એટલે આ ભગવાનના નામમાં આવી શ્રદ્ધા જોઈએ, મંત્રના રટણમાં આવી શ્રદ્ધા જોઈએ. ગુણાતીતાનંદ સ્વામી આપની એ શ્રદ્ધાને સંકોરી આપે છે પોતાની આ વાતમાં, અને મૂંઝવણ ભર્યા પ્રસંગોમાં આપણે કેવી રીતે બહાર આવી શકીએ એની પ્રેરણા આપે છે. આધુનિક સમય આવો વિકટ ચાલી રહ્યો છે. અનેક પ્રકારના વિકટ સંજોગો દિવસે ને દિવસે આપણી આજુબાજુ આપણને ઘેરી રહ્યા છે. તો એમાં મૂંઝાવાની જરૂર નથી. હા, પ્રયાસો તમામ કરવાના છે. પુરુષાર્થહીન થવાની વાત નથી આમાં. પુરુષાર્થ પૂરો કરવાનો છે, પણ પુરુષાર્થની સાથે એક આધ્યાત્મિક શક્તિની પણ જરૂરિયાત છે, એનો સ્વીકાર કરવો જ રહ્યો. અને આધ્યાત્મિક શક્તિ, આધ્યાત્મિક ઉર્જા આપણને આ મહામંત્રના જાપથી પ્રાપ્ત થવાની છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના એવા સેંકડો પ્રસંગો છે કે જેમાં તેઓએ આવા અનેક સંજોગોમાં ધૂન કરી છે અને બીજાને પણ ધૂન કરવાની પ્રેરણા આપી છે. બસ એમનામાંથી આપણે એ જ શીખવાનું છે. એમની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાનો આપણામાં આવિષ્કાર કરવાનો છે. એ શ્રદ્ધાને જો આપણે આપણામાં વસાવી શકીએ, એ શ્રદ્ધાને આપણે આપણામાં પ્રગટાવી શકીએ, તો ભલેને સંજોગો ગમે તેવા હશે, પણ આનંદ આનંદ અને આનંદ રહેશે. આપણે પણ સ્વામિનારાયણ મહામંત્રનું રટણ તો કરીએ છીએ, રોજ સવારે પૂજામાં નિત્ય માળા પણ કરીએ છીએ, પરંતુ આ શ્રદ્ધા અને આ મહિમા સાથે કરીએ તો વાત કંઈક બદલાઈ જાય છે. અને ઘણી વખત આપણે ઘરમાં મૂંઝાઈએ છીએ ત્યારે આપણે બીજા બધા ઉપાયો કરીએ છીએ, તો આ ઉપાય કેમ ન અજમાવીએ પ્રમુખ સ્વામી મહારાજમાંથી પ્રેરણા લઈને? આપણે પણ આપણા ઘરમાં જ્યારે પ્રશ્નો આવે ત્યારે બીજા બધા માર્ગો તો લઈએ તો બરાબર છે, પણ આપણા ઘરમાં સમૂહ ધૂન કેમ કરતા નથી? એક ટેવ પાડવી જોઈએ. પ્રત્યેક પરિવારે એક નિયમ બનાવવો જોઈએ કે રોજ પોતાના ઘરમાં પોતાના સંતાનો કે પોતાના ઘરના તમામ સભ્યો સાથે ઘરમાં એક સમૂહ ધૂન થવી જોઈએ કે જેનાથી બધાને બળ મળે. યોગીજી મહારાજને, પ્રમુખ સ્વામી મહારાજને, વર્તમાન સમયે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, એ આપણને સમૂહ ધૂનની કેટલી બધી પ્રેરણા આપે છે. હમણાં ધનુર્માસ ચાલી રહ્યો છે અને આ ધનુર્માસમાં સમૂહ ધૂન પહેલાં ખૂબ મોટા પાયે થતી. અત્યારે કોરોનાના સમયને કારણે આપણે અમુક અંશે નથી કરી શકતા, પણ સમૂહ ધૂનમાં લોકોને કેવો દિવ્ય અનુભવ થાય છે. ઘરમાં કેમ સમૂહ ધૂન ન કરી શકીએ? આપણે આપણા સંતાનોને ધૂનનો માર્ગ કેમ નથી ચિંતા? આપણે આપણા સંતાનોને શીખવવું જોઈએ કે બેટા, કોઈ પણ તકલીફ આવે તો ગભરાવાની જરૂર નથી, મૂંઝાવાની જરૂર નથી. ભગવાનના નામનું બળ રાખજે, સ્વામિનારાયણ મહામંત્રનું રટણ કરજે. ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, ગુરુ મહંત સ્વામી મહારાજ, સ્વામિનારાયણ ભગવાનના નામના બળે, આ ગુરુના બળે, ભગવાનના આશ્રયના બળે ગમે તેવા કઠણ સંજોગોને પણ આપણે પાર કરી શકીશું. હિંમત વધશે. આ બળ રાખજે. આપણે આપણા સંતાનોને આ શીખવવાની જરૂર છે. હા, તમે તમારા સંતાનોને ધન સંપત્તિનો કદાચ કોઈક વારસો ન આપી શકો તો કંઈ વાંધો નહીં, પણ સ્વામિનારાયણ મહામંત્રના આ સર્વોપરી બળનો વારસો આપજો. આ એક બહુ જ મોટી સંપત્તિ છે, આ બહુ જ મોટું વરદાન કે પ્રદાન છે, એનો વારસો આપજો. અને એ વારસો તમારા સંતાનોને માત્ર આ લોકમાં જ નહીં, માત્ર આ લોકનું જ નહીં, પરંતુ પરલોકનું પણ બહુ જ મોટું ભાથું બની રહેશે. આપણે કહ્યું તેમ, કારણ કે આ મંત્રમાં બ્રહ્મ અને પરબ્રહ્મનો વાસ છે, અક્ષર અને પુરુષોત્તમનો વાસ છે. આ મંત્રમાં યોગ છે, આ મંત્રમાં વેદાંત છે,
આ મંત્રમાં સાધના છે, આ મંત્રમાં સર્વશાસ્ત્રોનો સાર છે, આ મંત્રમાં શાંતિ છે, આ મંત્રમાં સુખ છે, આ મંત્રમાં આનંદ છે, આ મંત્રમાં ભક્તિ છે, આ મંત્રમાં બધું જ છે. એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથનો જે પહેલો શ્લોક આપણને આપ્યો છે એમાં બધું જ આવી જાય છે. સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમામ શાંતિમ આનંદમ સુખમર્પયેત. સ્વામિનારાયણ એટલે કે સાક્ષાત અક્ષર પુરુષોત્તમ એ આપણા સૌ પર પરમ શાંતિ, આનંદ અને સુખની વર્ષા કરે. સ્વામિનારાયણ મહામંત્ર આપણા સૌ પર આવી સુખની દિવ્ય વર્ષા કરે. એ જ આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ, અક્ષર પુરુષોત્તમ મહારાજ, સર્વે ગુરુઓના ચરણે પ્રાર્થના.